વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કમ્પ્યુટર વિષય ભણવાનો છે। તમને લોકોને ખબર જ હશે કે આપણે આગલા પીરિયડમાં કમ્પ્યુટરની વિશિષ્ટતાઓ વિશે અભ્યાસ કરતા હતા। વિશિષ્ટતા એટલે શું? તો કે વિશિષ્ટતા એટલે કોઈ પણ વસ્તુની એક ખાસિયત, એને એની વિશિષ્ટતા કહેવાય। મેં તમને કીધેલું હતું ને કે આપણે છે બધા તેજસ સ્કૂલના વિદ્યાર્થી છે, તો આપણા બધાની વિશિષ્ટતા શું છે? તો કે આપણા બધાની વિશિષ્ટતા એ છે કે આપણો યુનિફોર્મ જે સ્કૂલ ડ્રેસ છે એ બ્લુ કલરનો છે, છોકરીઓને 2 ચોટલા વાળીને આવવાનું છે, છોકરાઓને મોજા પહેરીને આવવાનું છે, સરખા વાળ ઓરાવીને આવવું જોઈએ। તો આવું બધા વિદ્યાર્થી હોય તો એ કામ વિશિષ્ટ એટલે અલગ, બધા કરતા તમે અલગ લાગો ને, એટલે તો તમે તેજસ સ્કૂલના વિદ્યાર્થી તરીકે ઓળખાવ છો। એમ કમ્પ્યુટરની વિશિષ્ટતા આપણે ભણીએ તો કમ્પ્યુટર પણ એક મશીન છે, એનામાં પણ કંઈક વિશિષ્ટતા હશે ને કે જે બધા મશીનથી અલગ પડે। આપણે ચોકની વિશિષ્ટતા જોઈએ તો ચોક કેવો છે? સફેદ કલરનો છે, એને આપણે અહીંયા લખી શકીએ છીએ, ચોકથી આપણે લખીએ છીએ। પેન પેન્સિલ હોય તો આપણે પેનને પેન જ કહીએ, પેન્સિલને પેન્સિલ જ કહીએ। શા માટે? કારણ કે જો પેન છે તો એ કલરફુલ હોય, એટલે કે રંગબેરંગી કલરનું લખાણ કરી શકે, એની વિશિષ્ટતા છે કે કલરની પેન આવે। પરંતુ પેન્સિલ છે તો એમાં તો કાળા કલરનું લખાણ જ થાય, એટલે એ રીતે ઓળખાય। વિશિષ્ટતા એટલે કે બીજા કરતા આપણામાં કંઈક જુદાપણું જોવા મળતું હોય, બીજા કરતા આપણામાં કંઈક જુદાપણું જોવા મળતું હોય। તો બીજા જે બધા મશીન છે એના કરતા કમ્પ્યુટર કંઈક જુદું પડે છે। કઈ રીતે જુદું પડે છે? તો કે કમ્પ્યુટર છે એ જુદું પડે છે કારણ કે એ તો ઝડપથી કામ કરે, એકદમ ચોખ્ખું કામ કરે છે। એટલે આપણે ઓલા ગયા પીરિયડમાં આપણે કમ્પ્યુટરની 2 વિશિષ્ટતા વિશે અભ્યાસ કર્યો હતો, એની ઝડપ અને બીજી ચોકસાઈ। હવે આજે આપણે કમ્પ્યુટરની ત્રીજી વિશિષ્ટતા સંગ્રહ શક્તિ વિશે અભ્યાસ કરવાનો છે। સંગ્રહ શક્તિ એટલે કે સંગ્રહ કરવો એટલે સાચવીને રાખવું। કોમ્પ્યુટર છે ને એ તમને મેં કીધું કે એ કેમ આપણે ફોટોગ્રાફ્સ, વિડીયો એ બધું સાચવીને રાખે છે ને, તો એ સંગ્રહ કરે છે। કોમ્પ્યુટરમાં તમને ખબર હોય તો આપણે નાના હતા ત્યારના વિડીયો બધા સચવાયેલા રહેતા હતા ને, કારણ કે એ કમ્પ્યુટરની સંગ્રહ શક્તિ છે, એટલે કે સાચવીને રાખે છે। કમ્પ્યુટર છે એ વિપુલ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરે છે, એટલે કે ઝાઝી બધી માહિતીને સાચવીને રાખે છે। કોણ? તો કે કમ્પ્યુટર છે એ વિપુલ પ્રમાણમાં વિપુલ એટલે વધારે, વિપુલ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરે છે। કોનો? તો કે માહિતીનો સંગ્રહ કરે છે। કોણ? તો કે કોમ્પ્યુટર છે એ વિપુલ એટલે કે વધારે પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરે છે। માહિતી એટલે તમને ખબર હોય કે આપણે લોકો કમ્પ્યુટરમાં ઓડિયો, વિડીયો ગીત સાંભળતા હોય ને, ઓડિયો ગીત સાંભળતા હોય, આપણા જૂના ફોટા જોતા હોય, તો એ બધા કમ્પ્યુટરમાં કોણ સાચવે? સંગ્રહ શક્તિ એટલે કે કમ્પ્યુટરમાં સચવાય, એનો સંગ્રહ એટલે કે સાચવવામાં આવે। તેમાં સંગ્રહ કરેલી માહિતી જરૂર પડે ત્યારે પાછી તરત મેળવી લેવી, એટલે કે કમ્પ્યુટરમાં આપણે જે માહિતી સાચવી હોય એ જરૂર પડે ત્યારે પાછી મેળવી શકાય છે। એટલે કમ્પ્યુટરમાં
મેળવી શકાય છે. પરત મેળવી શકાય છે. એટલે કે કોમ્પ્યુટરમાં જે માહિતી છે, એટલે ધારો કે આપણે કોમ્પ્યુટરની અંદર ફોટા સાચવીને રાખ્યા છે, એટલે કે ફોટાનો શું કર્યો? સંગ્રહ કર્યો. સાચવવો એટલે સંગ્રહ કરવો. સંગ્રહ કર્યા છે. હવે એ ફોટા આપણને વર્ષ દિવસ પછી જોવાનું મન થયું તો આપણે જોઈ શકીએ છીએ ને. એટલે કે જે સાચવેલા ફોટા છે ને આપણે પરત એટલે કે પાછા મેળવી શકીએ છીએ. પણ જ્યારે પાછા જોઈએ ને ત્યારે આપણને મળી રહે છે. હવે કોમ્પ્યુટરની અંદર માહિતી સચવાય તો ખરી, પરંતુ એ કેમાં સચવાય? તો કે આપણે છે કોઈ વસ્તુ સાચવીએ છીએ. આપણે એમ કે હું બુક સાચવું છું, પરંતુ આપણે એ બુક સાચવીને કેમાં રાખીએ? તો આપણે બેગમાં રાખીએ છીએ ને. એવી જ રીતે કોમ્પ્યુટરમાં પણ માહિતી સચવાય છે, પણ એ સાચવેલી માહિતી આપણે કેમાં રાખીએ? તો કે હાર્ડ ડિસ્ક, સીડી, ડીવીડી, ફ્લોપી ડિસ્ક એમાં રાખીએ છીએ. એ સચવાય માહિતી, કોમ્પ્યુટરમાં જે માહિતી છે ને એ માહિતીનો સંગ્રહ હાર્ડ ડિસ્ક, ફ્લોપી ડિસ્ક તેમજ સીડીમાં એટલે કે જે માહિતી છે ને એને આપણે હાર્ડ ડિસ્ક, ફ્લોપી ડિસ્ક અથવા તો સીડીમાં સાચવીએ છીએ. સંગ્રહ શક્તિ સમજાણું બધાને. સંગ્રહ એટલે સાચવીને રાખવાની શક્તિ. શું સાચવવાનું? તો કે માહિતી ને ફોટા. આપણે ફોટા સાચવા છે તો એ ફોટા આપણને પાછા જોઈએ તો મળી શકે છે? તો કે હા, મળી શકે છે. અને એમાં ફોટા આપણે કેમાં સાચવીએ? કોમ્પ્યુટરમાં તો સાચવીએ, પરંતુ કોમ્પ્યુટરના કયા ભાગમાં? તો કે હાર્ડ ડિસ્ક, ફ્લોપી ડિસ્ક અને સીડીમાં સાચવીએ છીએ. હવે એવી જ રીતે કોમ્પ્યુટરની ચોથી વિશિષ્ટતા સ્વયં સંચાલન. શું છે? સ્વયં સંચાલન. હું અહીં લખું છું. ચોથી વિશિષ્ટતા કઈ છે? તો કે સ્વયં સંચાલન. સ્વયં સંચાલન. સ્વયં એટલે પોતે. સ્વયં એટલે શું? પોતે. અને સંચાલન કરવું એટલે કાર્ય કરવું. પોતે કાર્ય કરે. કોણ? કોમ્પ્યુટર. કોમ્પ્યુટર છે એ પોતે કાર્ય કરે છે. એટલે સ્વયં સંચાલન એટલે જરૂરી સૂચનાઓ મુજબ આપમેળે અનુસરવું. એટલે કે કોમ્પ્યુટરને આપણે સૂચના આપીએ તો એ આપમેળે સૂચનાઓનું પાલન કરે છે. તમને બધાને ખબર જ હશે કે તમને લોકોને જો સૂચના આપીએ તો તમારે લખવાનું છે, તો તમે આપેલ સૂચનાઓનું પાલન કરો છો ને, તો એને શું કહેવાય? સ્વયં સંચાલન. સ્વયં એટલે પોતે, સંચાલન એટલે કાર્ય કરવું. એટલે કે પોતે કાર્ય કરે. કોમ્પ્યુટર છે ને એને સૂચના આપીએ તો એ પોતે કાર્ય કરે. એટલે કે સ્વયં સંચાલન એટલે જરૂરી સૂચનાઓ મુજબ આપમેળે અનુસરવું. સ્વયં સંચાલન એટલે જરૂરી સૂચનાઓ મુજબ આપમેળે અનુસરવું.
કોમ્પ્યુટરને સૂચના આપી દઈએ તો કોમ્પ્યુટર એ સૂચનાઓનો આપમેળે પાલન કરે છે. એટલે કે એને વારંવાર કહેવું નથી પડતું કે તું આ કામ કર. એકવાર સૂચના આપીએ તો કોમ્પ્યુટર એવી જ રીતે કાર્ય કરે છે. કોમ્પ્યુટર એ એક સ્વયં સંચાલિત યંત્ર છે. સ્વયં એટલે પોતે, એટલે કે એને સ્વયં સંચાલિત યંત્ર શા માટે કીધું? કારણ કે એ પોતે જ પોતાનું સંચાલન એટલે કે પોતે જ કાર્ય કરે છે. કોઈ એને વારે ઘડીએ કહેવું પડતું નથી. કે કોમ્પ્યુટર એ સ્વયં સંચાલિત યંત્ર છે. સ્વયં સંચાલિત યંત્ર છે. કોમ્પ્યુટર છે ને એ સ્વયં સંચાલિત યંત્ર છે. એને જો જરૂરી સૂચના આપવામાં આવે તો એ આપમેળે એટલે કે પોતાની રીતે કાર્ય કરે છે. કોમ્પ્યુટરને જરૂરી સૂચના આપતા કોમ્પ્યુટરને જરૂરી સૂચના આપતા તે આપમેળે કાર્ય કરે. આપમેળે કાર્ય કરે એટલે તો એને સ્વયં સંચાલન કીધું. એટલે કે પોતે જ કાર્ય કરે છે. એવી જ રીતે પાંચમી કોમ્પ્યુટરની વિશિષ્ટતા છે અવિરત કાર્ય. અવિરત કાર્ય એટલે કે બહુ બધું કામ કરે છતાં કોમ્પ્યુટર થાકે નહીં, કોમ્પ્યુટરને કંટાળો પણ આવે નહીં. પાંચમી વિશિષ્ટતા કઈ છે? અવિરત કાર્ય. અવિરત કાર્ય એટલે કોમ્પ્યુટર ગમે એટલું અવિરત એટલે વિરામ એટલે આરામ. વિરામ કર્યા વગર કામ કરે ને છતાં કોમ્પ્યુટર થાકે નહીં. આપણે છે તો કાંઈ કામ કરીએ થોડું કામ તો આપણે થાકી જઈએ છીએ, પરંતુ કોમ્પ્યુટર આખો દિવસ કામ કરે ને છતાં પણ એ થાકે નહીં. પહેલા તો શું છે? કોમ્પ્યુટર એ એક ઇલેક્ટ્રોનિક્સ મશીન છે. શું છે? ઇલેક્ટ્રોનિક્સ મશીન. કોમ્પ્યુટર એ ઇલેક્ટ્રોનિક્સ મશીન છે. શું છે? ઇલેક્ટ્રોનિક મશીન છે. તે અવિરત એટલે કે વિરામ કર્યા વગર કાર્ય કરે છે પણ થાકતું નથી. એટલે એને થાક લાગતો નથી. તો કે તે અવિરત કાર્ય કરે છતાં તે થાકતું નથી. એટલે કે એને થાક લાગતો નથી. કોને? તો કે કોમ્પ્યુટરને કામ કરે આખો દિવસ વિરામ કર્યા વગર છતાં એને થાક લાગતો નથી. તે એકનું એક કામ વારે ઘડીએ કરે ને, આખો દિવસ એકનું એક કામ કરે તો પણ કોમ્પ્યુટર ના કંટાળે. આપણે છે તો આખો દિવસ ભણવાનું હોય 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી, તો આપણી શું હાલત થાય? કંટાળી જઈએ ને. પરંતુ કોમ્પ્યુટર કંટાળે નહીં. તે એકનું એક કાર્ય કરતા પણ કંટાળતું નથી.
પાંચમી વિશિષ્ટતા કઈ હતી? અવિરત કાર્ય, એટલે કે વિરામ વગર કામ કરે, વચ્ચે કાંઈ પણ વિરામ લે નહીં. કોમ્પ્યુટર છે એ ઇલેક્ટ્રોનિક મશીન છે. ઇલેક્ટ્રોનિક મશીન એટલે કે વીજળીની મદદથી ચાલતું મશીન છે. તે વિરામ વગર કામ કરે છતાં તે થાકે નહીં. એકનું એક કાર્ય કરે પણ કંટાળે નહીં. હવે કોમ્પ્યુટરની છઠ્ઠી વિશિષ્ટતા છે વિવિધતા. કઈ છે? વિવિધતા. એટલે કે કોમ્પ્યુટર છે એ વિવિધ ક્ષેત્રે ઉપયોગી છે. વિવિધ ક્ષેત્રે એટલે કોમ્પ્યુટર નિશાળમાં ઉપયોગી છે, પછી ઉદ્યોગમાં છે, આપણા પપ્પાની ઓફિસ હોય તો ઓફિસમાં પણ કોમ્પ્યુટર ઉપયોગી છે. એટલે કે કોમ્પ્યુટર દરેક ક્ષેત્રમાં ઉપયોગી છે. કોમ્પ્યુટર દરેક ક્ષેત્રમાં ઉપયોગી છે. કોમ્પ્યુટર છે ને એ દરેક ક્ષેત્રમાં ઉપયોગી છે. તે વિવિધ કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. ક્ષમતા એટલે એનામાં એટલી તાકાત છે કે વિવિધ એટલે કે ગમે તે કાર્ય કરી શકે છે. તો કે તે વિવિધ કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. તે એટલે કોણ? કોમ્પ્યુટર છે એ વિવિધ કામ કરે તો એનામાં એટલી તાકાત છે કે એ વિવિધ કાર્ય કરે છે. તેના કમ્પ્યુટર વડે લખાણ લખી શકાય, ચિત્ર દોરી શકાય, ગેમ્સ પણ રમી શકાય છે. તો કે તેના વડે લખાણ લખી શકાય, ચિત્ર દોરી શકાય, તેમજ ગેમ્સ પણ રમી શકાય. આમ કોમ્પ્યુટર તો વિવિધ ક્ષેત્રે ઉપયોગી બન્યું ને, તો કોમ્પ્યુટર છે એ આમ વિવિધ ક્ષેત્રે ઉપયોગી છે. કારણ કે એ બધા કામ કરવાની ક્ષમતા ધરાવે છે. તેમાં લખાણ લખી શકાય, ચિત્ર દોરી શકાય, વિડીયો જોઈ શકાય, આપણે સંગીત સાંભળી શકીએ છીએ, કરી શકીએ છીએ ને? તો કે હા. હવે કોમ્પ્યુટરની છેલ્લી લાક્ષણિકતા છે વિશ્વાસપાત્રતા. સાતમી લાક્ષણિકતા કઈ છે? તો કે વિશ્વાસપાત્રતા. કોમ્પ્યુટર ઉપર આપણે બધા વિશ્વાસ શું કરવા કરીએ? કારણ સાતમી છે વિશ્વાસપાત્રતા. એટલે કે કોમ્પ્યુટર ઉપર આપણે બધા વિશ્વાસ શા માટે કરીએ? કારણ કે એકદમ એ ચોખ્ખો જવાબ આપે છે, કોઈ પણ ભૂલ કરતું નથી, ચોખ્ખું લખાણ હોય છે. કોમ્પ્યુટરને સાચી માહિતી અપાય ને તો એનું 100% પરિણામ સાચું જ હોય છે. એટલે કે કોમ્પ્યુટર આપણે આપેલું કાર્ય ભૂલ વગર કરે છે.
આપણે જે કાર્ય આપ્યું હોય એ કાર્ય કોમ્પ્યુટર એક પણ ભૂલ કર્યા વગર કરે છે. જો કોમ્પ્યુટરને સાચી માહિતી આપવામાં આવે ને તો એનું પરિણામ 100% સાચું જ આપે છે. એટલે કે આપણે કોમ્પ્યુટરને સાચી માહિતી આપીએ ને તો એ પરિણામ પણ સાચું દર્શાવે છે. કોમ્પ્યુટરને સાચી માહિતી દર્શાવતા તે 100% પરિણામ દર્શાવે છે. એટલે કે જો કોમ્પ્યુટરને સાચી માહિતી આપીએ ને તો 100% સાચું પરિણામ દર્શાવે. કોમ્પ્યુટરનો બધા વિશ્વાસ શા માટે કરે? કારણ કે તે એક પણ ભૂલ કરતું નથી. તે 100% સાચું પરિણામ આપતું હોવાથી માનવીનો વિશ્વાસુ બન્યું છે. એટલે કે માણસ એના ઉપર વિશ્વાસ કરે છે કારણ કે સાચો જવાબ આપે છે. 100% પરિણામ દર્શાવતું હોવાથી માનવીનો વિશ્વાસુ બન્યો છે. એટલે કે 100% સાચું પરિણામ દર્શાવે ને એટલે માણસ એના ઉપર વિશ્વાસ કરે છે 100%. હવે કોમ્પ્યુટરની વિશિષ્ટતા આપણે અહીં પૂર્ણ કરી છે. કોમ્પ્યુટરની 7 વિશિષ્ટતા છે: ઝડપ, ચોકસાઈ, સંગ્રહ શક્તિ, સ્વયં સંચાલન, અવિરત કાર્ય, વિવિધતા અને વિશ્વાસપાત્રતા. આ 7 વિશિષ્ટતા વિશે આપણે અભ્યાસ કર્યા. હવે પછીના પીરિયડમાં આપણે મૂલ્યાંકન કરાવીશું.